ધંધો કઈ હાલતો નથી, પૈસા આવતા હતા એ વીયા ગયા, બરાબર, ખાવાના ફાફા થાય છે. હવે તું મને સલાહ દે કે મારે શું કરવું. સલાહ તો એક આપું તને. બોલ ભાઈ. મારા ધ્યાનમાં છે તો તારે છે ને તાંત્રિક અને ભુવા બનવું પડે. બની જાય તો હું કહું એટલે તારે તૈયારી કરે ને ત્યાં લગી છે ને હું બધે આખા ગામમાં કહી દઉં કે એક બાપુ છે આવ્યા છે તો તારું પૈસા ને બધી રીતે મેળ આવી જાય. બોલ શું કરું? તો તારી રીતે તૈયારી કરી નાખ તો હું બધું કહી દઉં બધીને. ઓકે જ હોય ને ભૂંડા. હાલો કરો આપણા કંકુ. સારું હાલ કાંઈ. હાલ. એ હો બાબા કે બાબા કી. આપણો પ્લાન બાપુ સક્સેસ થઈ ગયો. થઈ ગયો ને? હા, તો મેં એક જણાને કીધું છે નિશ્ચલ છે એ હમણાં આવી છે એને છે ને પથરીનો પ્રોબ્લેમ છે. ભલે ભલે. તો તમારી રીતે તમે એને કહી દેજો. આ બધું આપણું ત્યારે જ છે ને વિધિ. બધું કમ્પ્લીટ જ છે. તો હાલો હું જાઉં કે એને. હા બોલાવી ગયો. હાલો ઓલો જય હો બાબા કી. નિશ્ચલ મેં તો છે ને બાપુને વાત કરી હતી તારી. તું કીધો હતો ને તારે પથરી છે તો હાલે હું એની પાસે તને લઈ જાઉં. હાલો વાંધો નહીં. બાપુ છે ને બહુ છે જાણકાર. કેમ છે મહારાજ? હારું બાપુ? જય હો. જય હો. બેહો બેહો. બાપુ હવે પથરીનો દુખાવો મને નથી મળતો. રેડી મેં બહુ આયુર્વેદિક અને આપણે જે આ છે ને આપણે દેશી દવા એ બહુ કરી લીધી. અત્યારે બહુ દુખાવો થાય ચા અહીંયા નથી મળતો. હવે તમે જ કંઈક કરો બાપુ. હવે મટી જશે. હારા હારા દર્દ દૂર કર્યા છે મેં તમને વાત કરી હતી ને બાપુ યા નિશ્ચલ. હા હા. અહીંયા બચ્ચા. અલ્યો બાપુ આ તમારું. આ બહુ દુખાવો થાય. થોડા પા ખાધા. ઓકે બાપુ આ તમારી બધી સામગ્રી લઈ લો. ક્યાં દુખે? અહીંયા દુખે બાપુ. ઉષા કરતા. આખો બંધ કરી દે પેલા. હમણાં તારી પથરી લાઈવ કાઢીને દેખાડું હો તને. જોઈ લે. પથરી નથી પથરો હતો. ગુંડા. જોઈ લે. જોઈ લે લાઈવ દેખાડ્યું. હા બાપુ જય હો તમારી જય હો. બાપુ અત્યારે મારા પાસે તમારે કઈ દેવા માટે કઈ નથી. હું હમણાં બીજી વાર પાછો આવીશ ત્યારે તમને હું બધે તમારે જે થતું એ આપશો. હાલો જય હો બાપુ. આજ તો મજા પડી ગઈ. બાપુ એ મારે પથરીનો દુખાવો મટાવી દીધો. અને નીચેના રૂમમાં તો જવું. હવે મને અત્યારે રમવા નથી. અત્યારે આરામમાં જવું છે કેમ કે બાપુ હતા ને અમારે પથરીનો દુખાવો હતો ને મટાડી દીધો. ઈ બાપુ તને પથરીનો દુખાવો મટાડી દીધો. ઈ આમ ઓલી બાજુ એક બાપુ બેહે છે તો તમારે કઈ દુખાવો હોય તો મને કેજો. કોઈ પીડા હોય તો હું તમને ત્યાં લઈ જાય. હાલો અમને દુખાવો છે અમને લઈ જાય ને. ચાલો એમાં શું હોય. મારે જો હજી આ બાપુ ને ઘરે 5,000 ની અર્પણ કરવાની છે ખબર. મેં હજી કઈ આપ્યું નથી. એને મારે દુખાવો મટાડી દીધો ને એટલે. હાલો હાલો બાપુ છે કઈ બોલતા નથી. હવે તમે બે અહીંયા બધા બે જાજો. હું ને બાપુ મારે અર્પણ કરવાનું. બાપુની જય થા. બાપુ જય હો. જય હો જય. તો બાપુ મારે જે તમને અર્પણ કરવાનું હતું એ આજ છે 5,000 ની ઘડિયાળ છે. હું તમને આ અર્પણ કરું છું. જો તમે મારો દુખાવો મટાડી દીધો ને. સુખી થાવ બચ્ચા. હવે બોલો તમારો જે પ્રશ્ન હોય. બાપુ અમે તમારા ઉપર કેવી રીતે વિશ્વાસ કરી? તમે તો પરચો બતાવો જે તમે અમને દેખાડી શકો. અમને તમારી પર વિશ્વાસ આવી શકે. પેલો પરચો આ છે પથરી. પેલો પરચો જે લાવ્યા દેખું છે અને બીજો પરચો તમારે જોવો છે એમ ને. હું હિમાલયના પર્વત ને ઓગાળી દઉં છું તો તમે તમારી પાસે શું કેવા? अच्छा જય હો. अच्छा જોવું છે ને? હા, જો. ઓટોમેટિક આગ થા જોજો. વાહ બાપુ વાહ.
ભોળાનાથ દાદાની જોઈ લીધું ને તમે? વાહ વાહ બાપુ, તમે તો સાચા છો. હાલો હવે તમારો જે પીડા હોય ઈ તમે બાપુને કહી શકો છો. હા, મારો એક પ્રશ્ન છે. બોલ બોલ. મને આ 3 મહિનાથી બહુ પગ દુખે છે. અહીંયા ઓરો માર ઓરો. કયો પગ દુખે છે? હા. આબો કર. હું પગ. ક્યાં દુખે છે? અહીંયા કેટલા મહિનાથી દવા લે? 3 મહિના થયા. બેઠો. એ બાપુ હવે નથી દુખતો પગ. જય હો બાપુની જય હો. આ પાછો બેસી જા. એમ નામ નહીં મટે. તો કેમ માટે? આ 1 મહિનાનું ગોબર પ્રસાદ આપું છું તને. અને મૂતર આઈને ખબર હાંજ લેવાનું છે. મૂત્ર? ગૌમૂત્ર. વાહ, ગૌમૂત્ર. સુખી થાવ. જય હો. હવે બાપુ અમે જાય, તમે અમને આશીર્વાદ આપી દો કેમ કે અમારે રમવા જવું છે. સુખી થાવ બચ્ચા, સુખી થાવ. અઘોરી બાપુને હાલો બાપુ. અચ્છા મહિલા આપણે હાલો 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 આપણે રમવાનું ચાલુ કરી દઈએ આપણું. હા હાલો. કરો મહાણિયા મરો. જ્યાં હોયાવ મારા. તો મિત્રો આ છે ભાગ નંબર 1. એટલે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, મજા આવશે. અને ભાગ નંબર 2 અમે ટૂંક સમયમાં તમને રજૂ કરશું. અને અમારા બાપુ પણ કંઈક બોલવા માંગે છે તો એનું પણ કંઈક સાંભળો. અત્યારે અમારી ચેનલ આવડી છે પણ મોટી